આજે રજાનો દિવસ છે। સોમવારે અમે રજા રાખીએ છીએ। અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે। અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે। જે કોઈ વ્યક્તિ આવે તે રોગના નિજાત પામી શકે છે। ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ નથી। જે દવા દઈએ એના ચાર્જ લઈએ છીએ। દવા લેવી ન લેવી એમની મરજીની વાત છે। ઈશ્વરની કૃપાથી હરેક રોગનો અમે ઈલાજ કરીએ છીએ। કોઈ પણ પ્રકારના રોગ હોય તો એનો ફ્રી ઓફ ઈલાજ છે। અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે કે રાણપર જતા રહીએ છે। રાણપુર નહીં, રાણપર, બાબરા તાલુકાનું રાણપર। અહીંયા આવવા માટે આટકોટ આવવું પડે છે। આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી અને ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે। અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6। દર સોમવારે રજા છે। સોમવારે ન આવવા નમ્ર વિનંતી। તમે ક્યાં ગામથી આવ્યા છો અત્યારે? વડિયાથી આવ્યા છે। હા, એમને જાણ નહોતી એ માટે થઈને આવ્યા છે, પણ એક મહાત્માને લઈને આવ્યા છે, એટલે મહાત્મા માટે તો છૂટ છે, એટલે એમનો આશ્રમ કહેવાય। હરેક વ્યક્તિનો કંઈક નિયમ હોય ને, એમ તમારા સગાવાલા હોય, અમારા સગાવાલા સાધુ સંતો હોય, એ માટે તેને સંતોની માટે મનાઈ હોતી નથી। આદેશ, આદેશ, આદેશ।